म्यूजिक डीजे नीलेश अपने दम पे बनाए मैं किसी की मेहरबानी से नहीं। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારા એલાઇટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલાઇટ સર્વિસને ઓપન કરશો તો કે કાર્તા ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડિયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો માટે નીચે પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે તમારા એલાઇટ મોડમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે, બરોબર મિત્રો। તો અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ્સ હોય છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે, અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 બેંક કહીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપ્લિકેશન ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા એ પ્રકારનો વિડિયો બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે કે કાર્તે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને બુલેટિંગ નથી આવડતું અથવા મારી પાસે બુલેટિંગ કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp કરવામાં આવશે, તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા તમને કે કાર્તા ઇન્ટરફેસ જોવા મળશે, બરોબર। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા કામ કરવાનું છે આપણે સ્ટાર્ટિંગમાં આવી જશું, અને અહીંયા તમારે +9 પર ક્લિક કરી મીડિયા જશું, અહીંયાથી તમારે ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડર તમે કરી દેશે, જેમાં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી મેં તમને કાતે વિડિયો આપ્યો છે, તમે જોઈ શકો છો, તો એને એડ કરવાનું છે। વિડિયો પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે, એડ ઇફેક્ટમાં જઈ અને અહીંથી કલર એન્ડ લાઇટમાં જઈ અને બ્રાઇટનેસ એન્ડ કોન્ટ્રાસ્ટ વાળી ઇફેક્ટની સ્ટાન્ડર્ડ સેટિંગ કરશું। પછી જે કોન્ટ્રાસ્ટ છે એને આપણે અહીંયાથી થોડોક વધારે લેવાનું છે, કે કાતે એટલે તો આપણો વિડિયો છે તો કે કાતે થઈ જશે, બરોબર। પછી શું કરવાનું છે, ઇફેક્ટમાં જવાનું છે, એડ ઇફેક્ટમાં જવાનું છે, અહીંથી આપણે વોટ કલર વાળી ઇફેક્ટને લગાવી લઈશું, અને બંને બ્લેક લાઈન છે અને સેન્ટરમાં લાવી દેવાનું છે ડબલ ક્લિક કરીને, બરોબર। આ રીતે એટલે આપણો વિડિયો બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે ને આની લેન્થ તમારે જ્યાં સુધી આપણે ફોટો એડ કરવાનો છે ત્યાં લાવી દેવાનું છે કંઈક આ રીતે, એટલે આપણો વિડિયો અહીંયા એડ થઈ જશે। આટલું કામ થઈ ગયું છે। તો સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 28 તો નોટ કરી લેજો, ને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે, તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડિયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। भाई ने बोला करने का तो करने का। હવે તમારે શું કરવાનું છે, અહીંથી બહાર નીકળી જવાનું છે ને આવી જવાનું છે સોંગ્સ પ્રોજેક્ટની અંદર, અને અહીંયા તમે જોશો કે કાતે ઇમોજી ઇફેક્ટ સોંગ લિરિક્સ જોવા મળશે, અને અહીંયાથી તમે જોઈ શકો છો ટેક્સ્ટ લિરિક્સ પણ જોવા મળી રહેશે। તો સૌથી પહેલા ગ્રુપ 1 છે એને સિલેક્ટ કરશું, અને ગ્રુપ 2 છે એને પણ સિલેક્ટ કરી લઈશું, અને 3 ડોટમાં સોરી મિત્રો અહીંયા તમે લેયરમાં જઈ અને કોપી લેયર કરી લેવાનું છે। પછી અહીંથી બહાર નીકળી જવાનું છે ને સીધું આવી જવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર, અને સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે જે પહેલો બીટમાર્ક છે 0.16 સેકન્ડ ત્યાં આવી જવાનું છે। લેયરમાં જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશું એટલે આપણે ઇમોજી ઇફેક્ટ અને જે સોંગ્સ છે અહીંયા કમ્પ્લીટ આવી જશે, બરાબર। પણ અહીંયા મિત્રો તમારે એક પ્રોબ્લેમ આવશે, તમે જો જે આ સોંગ છે તે આગા પાછી થઈ જશે એટલે આડાહવરી થઈ જશે, તો એને સરખી રીતે સેટ કરવા માટે તમારે શું કરવાનું છે, જે ગ્રુપ 2 છે એના પર ક્લિક કરી 3 ડોટમાં જવાનું છે ને અનગ્રુપ પર ક્લિક કરી લેવાનું છે,
એટલે આપણી સોંગ છે તે અહીંયા અનગ્રુપ થઈ જશે ને આપણી સોંગ જે આગા પાસે એટલે કે બગડી ગઈ તે કમ્પ્લીટ સેટ થઈ જશે એની જગ્યાએ, બરોબર આ રીતે. તો હવે તમારે શું કામ છે, હવે આટલું કામ થઈ ગયું છે તો હવે આપણે આવી જઈશું આગળના બીટ માર્કે. અહીંયા તમે સૌથી પહેલા ઇમોજી જોઈ લો, કમ્પ્લીટ આવી ગયા છે આપણે જે રીતે બીટ હતો એ રીતે કમ્પ્લીટ બધું સેટ થઈ જશે. હવે જે આગળ બીટ માર્ક છે તમે અહીંયા જોઈ શકો છો 11.48 સેકન્ડ ત્યાં આવી જવું છે. પછી તમારા પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જશો ને તમે જેનો પણ વિડીયો બનાવતા તમે તમારો વિડીયો બનાવતા જેનો પણ તમે વિડીયો બનાવતા એનો તમારો ફોટો લઈ લેવાનો છે. તો અહીંયા આપણે એક મારો ફોટો છે ને લઈ લઈશું, થિયેટરમાં જઈ અને વિડીયોને ફોટાને ફૂલ સ્ક્રીન કરશું. પછી ફોટો આરતે આવી જશે તો ફોટો લેન્થ આપણે લાસ્ટ સુધી કંઈક આરતે નાખી દેવાનું છે, બરોબર. અને નીચે તમને આ લેયરો જોવા મળશે તો એને આપણે અહીંયા ઉપર સેટ કરી લેવાનું છે કંઈક આરતે, બરોબર. તો બીજી પણ લેયર છે એને પણ આપણે અહીંયા ઉપર લાવી દઈશું કંઈક આરતે. અને હજુ એક લેયર છે તો એને પણ આપણે અહીંયા સૌથી ઉપર સેટ કરી લઈશું. તો આ રીતે તમારી 3 લેયર છે તે આવી જશે, બરોબર. આટલું કામ થઈ ગયું છે તો હવે તમારે શું કરવાનું છે, ઉપર જે આ રેક્ટેંગલ વાળી લેયર છે ને પણ ફોટાની ઉપર સેટ કરશું એટલે બ્લેક લાઈન આવી જશે. આટલું કામ થઈ જાય તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે, ત્યાં ફરથી આવી જવાનું છે સોંગ્સ પ્રોજેક્ટની અંદર. અહીંયા તમે આગળ આવશો એટલે સોંગ્સ કહીને ગ્રુપ જોવા મળશે, એમાં તમને ટેક્સ્ટ ઇફેક્ટ જોવા મળશે, નેમ ફેમ ઋતુઓ તમે શું આ રીતે કમ્પ્લીટ તમને લખેલી જોવા મળી રહેશે. તો ગ્રુપને સિલેક્ટ કરશું, લેયરમાં જઈને આ લેયરને પણ કોપી કરી દેવાનું છે. પછી તમારે ફરથી ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે આવી જવાનું છે સીધું આપણે ફોટો એડ કર્યો છે તે જગ્યાએ, બરોબર. અને લેયરમાં જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશો આપણી સોંગ્સ એની જગ્યાએ કમ્પ્લીટ સેટ થઈ જશે, તમારે કંઈ પણ કરવાનું નહીં રહે. અને આ નીચે ઇફેક્ટ ગ્રુપ છે એને ઉપર લાવી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. હવે તમારે શું કામ છે, આટલું કામ થઈ ગયું છે તો હવે તમારે અહીંયા જોઈ શકો છો ફરથી અહીંયા બીટમાર્ક આવી જવું છે. અને એના પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા, સોરી મિત્રો પહેલા નહીં છેલ્લા 2 આંકડા છે 87, તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા હશે. અને મિત્રો તમે હજુ તો વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવું છે, +9 પર ક્લિક કરી મીડિયા જશું ને અહીંયા બીજો એક બ્લેક વિડીયો છે એને એડ કરશું. અને અહીંયા તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસમાં જવાનું છે, લાઇટર જઈને આપણે સ્ક્રીન કરી દઈશું. અને પછી આમાં પણ હોટ કલર વાળી આપણે ઇફેક્ટ લગાવશું અને વિડીયોને બ્લેક એન્ડ વ્હાઇટ કરી દઈશું કંઈ કાઢે, બરોબર. પછી તમારે શું કરવાનું છે, આ વિડીયો છે ને થોડુંક નીચે લાવી દેવાનું છે. ને હવે તમારે આમાં જો વિડીયો તો કમ્પ્લીટ બની જશે પણ અંદર આપણે બીટ પ્રમાણે ઇફેક્ટ લગાવવું પડશે. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે. તો ગ્રુપની અંદરથી તમારે ઇફેક્ટ લગાવવા માટે શું કરવાનું છે, જે સૌથી પહેલા ગ્રુપ છે એના પર ક્લિક કરવાનું છે, ઉપર 3 ડોટ છે એની અંદર જવાનું છે ને અહીંયા સૌથી લાસ્ટમાં અનગ્રુપનું ઓપ્શન જોવા મળશે. તો એના પર ક્લિક કરશું આપણું ગ્રુપ જે બનાવેલ છે તે ખુલી જશે એટલે ગ્રુપ અનગ્રુપ થઈ જશે. તો ગ્રુપને આપણે અનગ્રુપ કરશું ને આપણે વિડીયોની ઇફેક્ટ પર જે પણ લગાવી છે બીટ પ્રમાણે બધી લાગી જશે ને આપણો વિડીયો પણ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. અને મિત્રો હવે તમારે છે તે નેક્સ્ટ વિડીયો કેવો બનતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો, તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરોબર. આટલું કામ થઈ ગયું છે તો સૌથી પહેલા થોડોક ડેમો તમે જોઈ લો. તો આ રીતે આપણું જોરદાર એટીટ્યુડનું સ્ટેટસ બની ગયું છે. તો હવે તમારે શું કરવું છે, જો તમારા પાછળનો વિડીયો છે એનો કલર લાલ થઈ જાય તો હોટ કલરમાં જઈએ બ્લેક લાઇનને સેન્ટરમાં લાવી દેવાનું છે, ડબલ ક્લિક કરીને એટલે કમ્પ્લીટ થઈ જશે, બરોબર. પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે ને એથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો મળશે ત્યાં સુધી જય માતાજી.